પણ મારી ભીડુની ભાંગણ હાર મેં તો રામપરા ભાળી મારી ઉપરમાં ભરોસો વિશ્વાસો જગદંબાની કૃપા થાય આશીર્વાદ મળી જાય તો દુનિયામાં તમે અવળું નાખો તો હવળું પડે એનો એક મારે મુદ્દો આપવો છે. રાજકોટમાં મૂળભાઈ બીડીવાળા કરીને એક ચારણ હતા. હૃદયના ભાવથી આયમાને બહુ માને. મઢડાવાળી હોનબાઈમાં જ્યાં પણ પ્રવાસે જાય અને વળતા વળે આયમાને ત્યાં ઉતારો હોય. આયમાનો મૂળભાઈ બીડીવાળા ત્યાં ઉતારો હોય અને મૂળભાઈ બીડીવાળાની આયમાં આવેલા ખબર પડી રાજકોટમાં મઢડાથી સોનબાઈમાં આવ્યા છે. એટલે જે શ્રદ્ધાથી નજીક હતા, જેને વિશ્વાસની સંબંધ બાંધ્યા હતા, એ સોનબાઈમાના દર્શન કરવા આવ્યા છે. પોતાના બધા કામ પડતા મિલે આયમાના દર્શન કરે છે. અને એમાં આખડા ઠઠ આમ મેદની બેઠી છે અને એમાં પગરખા કાઢવાની જે જગ્યા હોય, બૂટ ચંપલ જ્યાં પીડા હોય, એક 12-13 વર્ષનો દીકરો મદદ પાડી ઊભો છે. આયમાના દર્શન કરવા જવું છે પણ આટલી બધી માળાની મેદની તો મારો વારો કાંઈ થોડો આવે. બધા સામું નજર કરે છે. અને સોનબાઈમાં જગદંબા આ રૂપણમાં તો અંતરનો આત્મા ઓળખવાળી જગદંબા છે. બધા એને સામું નજર ફેરવતા 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 જ્યાં પગરખા કાઢવાની જગ્યા હતી, બૂટ ચંપલ પીડાતા, આયમાની નજર પડી એટલે કીધું કે અહીંયા આવ્યો તો એટલે 12-13 વર્ષની જેની ઉંમર હતી બધી બાજુ મીડા જોવા કે કોને બોલાવતા છે એમાં. એટલે કોઈ કીધું કે તને બોલાવે છે. ગડગડતી દોટ મેલી સોનબાઈમાના પગમાં પડી જાય છે કે હે માં